ये कालिया हो कालिया गायो ना गोवालिया रोजे दाई ना मारी लाज कालिया कालिया हो कालिया गायो ना गोवालिया जलदम नाना निरभरी लायो स्नान करो ने मारा नाथ कालिया कालिया हो कालिया गायो ना गोवालिया बाबा से रघीना लाडू लई आयो बाबा धर मारा नाथ मारा वालिया कालिया हो कालिया गायो ना गोवालिया कालिया हो कालिया गायो ना गोवालिया रोजे दाई ना मारी लाज कालिया कालिया हो कालिया गायो ना गोवालिया ये जमो जमो ने नंदना लाल वाला केम जमता नसे તમે સવોરે ગિરધર ગોપાલ વાલા કેમ જમતા નસે તમે સવોરે ગાયું ના ગોવાલ વાલા કેમ જમતા નસે તમે સવોરે મારા ભગવાન વાલા કેમ જમતા નસે તમે સવોરે મારા ઘનશ્યામ વાલા કેમ જમતા નસે તમે સવોરે માખણ છોર વાલા કેમ જમતા નસે સવોરે મીરાના ભગવાન વાલા કેમ જમતા નસે જમો જમો ને નંદના લાલ વાલા કેમ જમતા નસે અજય કનૈયા આજ આપના શરણોમાં ક્યારનો કાલાવાલા કરું છું હે પ્રભુ આજ મારો થાળ જમી લે આજ મારો થાળ આરોગી લે હે પ્રભુ આજ હે કનૈયા હે મોરલી વાળા હે મધુસૂદન હે ગોપાલ હે નંદ કિશોર આજ હે મોહન આજ કયા નામથી તને પોકારું હે વાસુદેવ હા કાના આજ કયા નામથી હું તને કહું આજ ક્યારનો શબ્દ રૂપી પુષ્પો તારા શરણોમાં ધરું છું હે વાસુદેવ છતાં મારો થાળ શા માટે જમતો નથી હે મોરલી વાળા આજ હે કનૈયા આજ દુઃખ તો મને ઈ વાતનું સહાય કનૈયા આજ ગરીબ ઘરનો માલિક બનાવી અને તે મને વાંજ્યો રાખ્યો હોત ને તો મને આવડું દુઃખ નતું હે વાસુદેવ આજ મીરાબાઈની માટે તે હળાહળ ઝેર પણ પીધા છે તો હે કનૈયા આજ રાજા અજમલનો થાળ શા માટે ને હે કનૈયા શા માટે હા પૂજારી મહારાજ આ તેમ ભગત શું કર્યું? અરે પૂજારી મહારાજ હા પ્રભુને ક્યારનો કાલાવાલા કરું છું છતાં મારો થાળ શા માટે જમતા નથી અરે ભગત તમે આ મૂર્તિ ખંડક કરી લખી, લેલાડ ફોડે લખ્યું, આ પથ્થરની મૂર્તિ કુદી. અરે પૂજારી મહારાજ જો આ પથ્થરની મૂર્તિ હોય તો હાસા પ્રભુ ક્યાં છે? મારે તો હાસા પ્રભુના દર્શન કરવા છે. પણ તો એ પેલા નો કહેવાય. એ નસા ભગત પછી ઘોડો ને ગરાણા ની એમ છે નહીં? ઘોડો રહ્યો ને ત્યાં બાંધી દો ના ગરાણા રે એ બધા લાવો મારી પાસે અને તમારા હાસા ભગવાન જોવો હોય હાલો બતાડો. હા પૂજારી મહારાજ. હાલો તો અહીંયા રહ્યા અહીં મારો ધૂપકો. ભલે પૂજારી મહારાજ. ઘોડો લઈને ઉપર છીએ
આપણે ક્યાંય પૂંજા બુંજા નથી કરી. અરે આજ પાપી રે પૂંજારી વાલા માન સમંદર ફેંક્યો ડૂબવાને લાગ્યો ડૂબા ઓ પાપી રે પૂંજારી વાલા માન સમંદર ફેંક્યો હરે આજા ઘોડા મેરે લાલ શેર મુજને સમાચાર નાખ્યો આજા લાડો મેરે લાલ શેર મુજને સમાચાર નાખ્યો ડૂબવાને લાગ્યો ડૂબાનો બાપે રે પૂંજારી વાલા માન સમાચાર નાખ્યો મારે વારે આવો તારે કાનાનાથ મારે વારે આવો રણ છોડ રાય પાપી રે પૂંજારી વાલા માન સમાચાર નાખ્યો હે હાલો આવે હો નંદજી ન લાલો રે કનુડો આવે હો મારા હે પીળા પિતાંબર પેરા દરિયાલ દામા
જી આજ ફર્યા અરે સમુંદર સોનાની દ્વારિકા રચો જી આજ સમ નો હાથ દાલી લાડી લાલ તરતા કરો બતાવો મંદિર ના મારા કાળો હાથ દાલી લાડી લાલ તરતા કરો અરે આજ પ્રભુની લીલાથી અમે યાદ કરવા લાગ્યા. હા ભક્તરાજ તરવા લાગ્યા સમંદરમાં પ્રભુની લીલાથી અમે યાદ કરવા લાગ્યા. હા, આજ હું પ્રભુના દ્વાર સુધી તો પહોંચી ગયો, પરંતુ આજ હું આ શું જોઈ રહ્યો છું? આજ કાળા માથાના માનવીને તો દુઃખ પડતા જોયા છે, પરંતુ આ તો ત્રિલોકના નાથ, આ તો અખિલ બ્રહ્માંડના નાથ. આજ તેમના કપાળે પાટો બાંધેલ છે, રુધિરની ધારા વહી છે. ચાલ હું તેમને પૂછી દઉં કે પ્રભુ તમારે પણ શેના દુઃખ પડતા હશે? જી આજ લાડી લો વગત એક માર લાડકો હા પ્રભુ, પરવારે આયા લાડુ ઘેરો થાળ લાડુ દાદમ વાટી લાડુ એ મારા મોજ ને લાડ અરે આજ લાડુ રે મરવાથી નમણા નવ ફૂટે મારના. અરે હા ભક્તરાજ ખોટું તમે જીને બોલો મારા નાથ. લાડુ રે મારવાથી નમણા નવ ફૂટે મારના. હા ભક્તરાજ જી એવા લાડુ દાદમ વાટી લાડી લાલ કરો દસડા હા પ્રભુ, છૂટા મારા ઝારી તેરા દોન માર ઝારી ના મરવાથી નામણા ફૂટ્યા રે અરે ઈ તો બીજો કોઈ નહીં, અને હું જ પાપીઓ છું. સાલ પ્રભુના શરણમાં પડ્યો અને માફી માંગુ. અરે આજ આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. હવે પછી નવ કરો કદે બોલ. આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. જી આજે આટા લો ગુનો રે લાડી લાલ માફ કરો હા પ્રભુ, હવે પછી નવા કરતા હો હાટ લો ગુનો રે લાડી લાલ માફ કરો હા પ્રભુ, રામ ભક્તરાજ હા પ્રભુ. આ પોકરણગઢ જેવી ધીંગી નગરી છોડી વનોવન ભટકી સમુદ્ર વલોવી અહીં સુધી આવવાના કારણ અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, આપ તો ત્રિલોકના નાથ છો, આપ તો બધું જાણો છો, છતાં શા માટે અજમલ રાજાને પૂછો છો? હા ભક્તરાજ જાણું છું, છતાં આપના મુખે સાંભળવા માંગુ છું. સાંભળો વાસુદેવ, સાંભળો. આજ પોકરણગઢ જેવી ધીંગી ધરા છોડી
આ જંગલો જંગલ ભટકી આ સમુદ્ર વલ્લવી આપના દ્વાર સુધી આવવાનું તો એક જ કારણ છે મારા વાલા. આજ સ્વાર્થ માટે અને પરમાર્થ માટે આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, શું તમારા સ્વાર્થ છે અને શું તમારા પરમાર્થ છે, જરા વિસ્તારથી મને બતાવો. હા પ્રભુ, સ્વાર્થ કેતા કે રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે પ્રભુ. મારે આંગણે શેર માટીની ખોટ છે. હા ભક્તરાજ, હા પ્રભુ. હા ભક્તરાજ, આપ મારા દ્વાર સુધી આવ્યા છો તો હું તમને નિરાશ તો નહીં જવા દઉં. એટલા માટે આમદ ડાલીને તમને પહેલા પુષ્પ અર્પણ કરું. હા પ્રભુ. આજે એમાં ડાલીના પહેલા પુષ્પ આપો. પુષ્પને પારણીએ પધરાવો, સેવાયની કરો નવ નવ માસ નવ. બે માસે રે હળદારી આવશે. હા પ્રભુ. આમદ ડાલીના પહેલા પુષ્પ આપ્યા, એને પારણીએ પધરાવી નર નારી મળી નવ નવ માસ સેવા કરજો. નવમા માસે મારા જ મોટા ભાઈ આપણા આંગણે અવતાર ધારણ કરશે. હા પ્રભુ. આજ કહેવતમાં પણ કીધેલ છે કે કોઈ 100 રૂપિયા વાળા નહીં, એમ એક દીકરા એ દીકરા વાળા નહીં. હા ભક્તરાજ, હા પ્રભુ. આજ હું મારું વાંજિયા મેણું ભાંગી અને પોકરણગઢની ધરતીની માથે જાવ ને પાછો, તો આજ મારી મારવાડની રયત પણ મને મેણા બોલે કે આપણો રાજા અજમલ તો સ્વાર્થીલો છે, કે પોતાના વાંજિયા મેણા તો ભાંગીને આવ્યો. પરંતુ આ 12 ગામમાંથી ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે છે. પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી પ્રભુ. તેનો સહાર કરો પ્રભુ, તેનો સહાર કરો. અને મને પુત્ર આપવા હોય ને પ્રભુ તો 2 આપો, અને ઈ પણ આપના સમાન જગતમાં પૂંજવા લાયક પ્રભુ, જગતમાં પૂંજવા લાયક. રા ભક્તરાજ, તો તમને અમર ડાલીના બીજા પણ પુષ્પ અર્પણ કરું. હા પ્રભુ. આજે એમાં ડાલીના બીજા પુષ્પ આપ્યા. એ પુષ્પને પારણીએ પધરાવો, સેવાયની કરો નવ નવ માસ નવ. બે માસે રે પ્રભુ કોટે આવશે. રે પ્રભુ. રા ભક્તરાજ, આજ બને મને પુષ્પો તો આપ્યા, પરંતુ આજ બને પુષ્પોના મારે નામ શું રાખવા પ્રભુ, મારે નામ શું રાખવા? ભક્તરાજ, મેં તમને જે પહેલા પુષ્પ આપ્યા એના નામ તમે એવા રૂડા રાખજો. હા પ્રભુ. એવા રાખજો રે રાખજો, હે વીર મદેવ રૂડા નામ જો. Yeah.
હા પ્રભુ. હજુ જો આપના મનમાં કઈ ઈચ્છા હોય તો મને વ્યક્ત કરો. અરે હા પ્રભુ, આ તો હું નથી કહેતો, પરંતુ આ તો કહેવતમાં કીધેલ છે કે કૃષ્ણ અવતાર તો બહુ કપટી હતો, બહુ માયાવી હતો પ્રભુ. પ્રભુ આમ ન માનો, મને તમે આવ્યાની પાકી ખાતરી આપો પ્રભુ, પાકી ખાતરી આપો. હજુ જો તમારે પાકી ખાતરી જોઈતી હોય તો હું તમને અભય વસન આપું છું. હા પ્રભુ. એ જ હાજરત ના કટોરાવી ગે બરોબર છે પ્રભુ. આજ માંગ્યું થોડું અને જાજુ આપ્યું મારા વાલા. આપથી દયાળુ મારા પર કોણ હોય પ્રભુ? આજ માંગ્યું થોડું અને આપ્યું જાજુ મારા વાલા.